નમસ્કાર દર્શક મિત્રો, મહામંથનમાં આપ સૌનું સ્વાગત કરું છું. દૂધમાં સાકરની જેમ ભળી જનારો સમાજ એટલે પારસી સમાજ. જોરોસ્ટ્રિયન ધર્મના અનુયાયી કહેવાતા પારસીઓ મૂળ ઈરાનના વતની હતા. આરબોના આક્રમણ અને ધાર્મિક જુલમથી બચવા એમને વતનને છોડવું પડ્યું. ભારતમાં સંજાણ બંદરે પારસીઓ આવ્યા પછી પારસીઓએ રાજ્યાશ્રય માંગ્યો અને જાદે રાણા પાસે પ્રતિનિધિ મંડળ મોકલ્યું, જેના જવાબમાં રાણાએ દૂધથી ભરેલો પ્યાલો મોકલ્યો અને સંકેત આપ્યો કે અમારી વસ્તી છલોછલ છે, તમને કેવી રીતે આશરો આપીએ. પારસીઓએ એના જવાબમાં દૂધમાં સાકર નાખીને મોકલી. રાજા પ્રસન્ન થયા અને ભારત પારસીઓનું કાયમી ઠેકાણું બન્યું. પારસી સમાજ એ ભારતની નાની પણ મહાન કોમ છે, જેણે પોતાના ધર્મને બચાવવાની સાથે દેશની પ્રગતિમાં પણ અમૂલ્ય યોગદાન આપ્યું છે. આજના સમયમાં ભલે એમની વસ્તી ઓછી હોય છતાં એમની ઓળખ, સંસ્કાર અને દાનવીરતા એ એકદમ અકબંધ છે. ઉદ્યોગ, વિજ્ઞાન, સેના જેવા અનેક ક્ષેત્રોમાં પારસીઓ દેશની શાન બન્યા છે. જમશેદજી ટાટા, જેઆરડી ટાટા, રતન ટાટા, ફિલ્ડ માર્શલ માણેક શાહ, હોમી ભાભા, આ તમામ રતનોએ દેશ માટે કરેલા કામ અત્યારે ઇતિહાસના પાને સુવર્ણ અક્ષરે લખાયા છે. પારસીઓ લઘુમતીમાં છે, પણ એમણે પોતાનું સ્થાન માગીને નહીં પણ કંઈક આપીને બનાવ્યું છે. એવું કહેવાય છે કે પારસીઓ પૈસા કમાયા તો સામે દાન પણ એટલું જ કર્યું છે. ત્યારે લઘુમતીમાં હોવા છતાં આ સમાજે કેવી રીતે પોતાનો પ્રભાવ હજુ જાળવી રાખ્યો, સમાજ કયા રીત રિવાજોથી ચાલી રહ્યો છે, સમાજનું સંચાલન થાય છે કેવી રીતે, લગ્ન કે શુભ પ્રસંગો કેવા નિયમોને આધીન થાય છે, આ વિષય પર આજે મહામંથન વિશેષમાં પારસીઓ વિશે વાત કરીશું. તો વિશ્વની, દેશની અને ગુજરાતની ખૂબ નાની એવી કોમ, એના વિશે આજે આપણે મહામંથન કરવાનું છે. અને દેશભક્તિમાં કોઈનું નામ તમે લો, કોઈ કોમનું નામ લો, તો જેનું નામ પહેલા નંબરે આવે એ કોમ વિશે પણ આજે આપણે મહામંથન કરવાનું છે. 9મી સદીમાં ઈરાનનું ઇસ્લામીકરણ શરૂ થયું. પારસીઓની રંજાડ શરૂ થઈને એમને એમના વતનને છોડવાની ફરજ પડી. તો એ ગુજરાત અને ભારતનું પણ સૌભાગ્ય છે કે એનું જે વહાણ છે એ સંજાણ બંદરે આવ્યું. તો પારસીઓ વિશે મોટા મોટી આપણને અત્યાર સુધી એક સ્ટોરીની ખબર છે કે દૂધમાં સાકરની જેમ પારસીઓ ભળી ગયા. પણ પારસી કોમ એ દૂધમાં સાકર ભળવાથી પણ વિશેષ છે. એ વિશેષ ગુજરાત માટે છે અને વિશેષ દેશ માટે છે. આજે આપણે મહામંથનમાં એની ચર્ચા કરવાની છે. ખૂબ નાની કોમ છે, મેં કીધું એમ, અને પોતાના અસ્તિત્વ માટે અત્યારે સંઘર્ષ કરી રહી છે. ભારત દેશ અને રાષ્ટ્રીયતા પર જબરજસ્ત ગર્વ કરનારો આ સમાજ છે. પહેલો સમાજ હોય તો મેં કીધું એમ પારસીઓ છે. તમને જાણીને એ પણ નવાઈ લાગશે કે માત્ર ગુજરાત દેશ અને વિશ્વમાં કોઈ ગુનેગારીમાં જો ઝીરો કોઈનું નામ આવતું હોય તો એ આ કોમ છે. એટલે એનામાં દેશભક્તિ એ જબરજસ્ત ભરેલી છે. માં ભારતીની સેવા કરવી એના મનમાં, એના મૂલ્યો અને સંસ્કારમાં એ વસેલું છે. તો એના મનમાં સતત એ વાતનો બોધ, એ રાષ્ટ્રીયતાનો બોધ, એ દેશભક્તિનો બોધ એના મનમાં, એક પારસી દીકરા દીકરીના મનમાં એ સતત વસતો રહે છે, જાગતો રહે છે, જીવતો રહે છે. ને એટલે હું કહું છું કે કોઈ કોમનું નામ લેવું હોય રાષ્ટ્રીયતામાં તો પહેલું એનું નામ આવે. એની દેશભક્તિ પર કોઈ સવાલ ના કરી શકે. કોંગ્રેસના સંસ્થાપકોમાંના એક એવા દાદાભાઈ નવરોજીને આપણે બધા જાણીએ છીએ. દેશમાં પણ અંગ્રેજોની સામે લડ્યા અને બહુ ઓછા લોકોને ખબર હશે કે બ્રિટનમાં પણ એ સાંસદ તરીકે ચૂંટાયા હતા. તો એ અંગ્રેજોની વચ્ચે રહીને પણ એ અંગ્રેજોનો વિરોધ એ સતત કરતા રહ્યા. એવું કહે છે કે એકવાર એમણે એવું કીધેલું કે તમે મને એમ કે હિન્દુ ગણો તો હું હિન્દુ છું, પારસી ગણો તો પારસી છું, ખ્રિસ્તી ગણો તો ખ્રિસ્તી છું, પણ હું સૌથી પહેલો ભારતીય છું. મારો કોઈ ધર્મ હોય તો એ ભારતીય મારો ધર્મ છે અને હું માં ભારતનું સંતાન છું. આપણને આજની તારીખે નવાઈ લાગે કે દાદાભાઈ નવરોજી એક માત્ર એવા વ્યક્તિ હતા કે જે અંગ્રેજોને એના દેશમાં જઈને, એની સંસદમાં જઈને એવું કહેતા હતા કે તમે મારા દેશને લૂંટી રહ્યા છો, આ તમારી જે વૃત્તિ છે ને એ સારી નથી. તો ભારતમાં અંગ્રેજોનું શાસન હતું. એવું કહે છે કે બ્રિટન એ વખતે એનો મધ્યાહને તપતો હતો ને વિશ્વના ઘણા બધા દેશોમાં એનું રાજ ચાલતું હતું. એની સંસદમાં જઈને એ અંગ્રેજોને બોધ કરાવતા હતા કે તમે કેવી રીતે ભારતને લૂંટી રહ્યા છો અને તમે જે કંઈ કરી રહ્યા છો એ કેવી રીતે ખોટું છે. તો મેં કીધું એમ કે હું એટલે હજારો લોકોના નામ લઈ શકું. મારી સ્ક્રીન પર પણ
અમે લોકો ચલાવીશું. પણ દેશનો ભાગલા પડ્યા, એ દેશના ભાગલા પડવાનો વિરોધ સૌથી કોઈએ પ્રખર રીતે કર્યો હોય તો આ દેશમાં એ પારસી કોમ છે. પારસીનો મહાજનપણા વિશે પણ મેં વાત કરી. આપણી પાસે તો બધું હમણાં આવ્યું. એ કોમ અહીંયા પહેલા આવી તો ખેતી કરતી હતી, પછી એમણે વેપાર શરૂ કર્યો હતો. દેશમાં જે વસ્તુ નહોતી બનતી એ બનાવતા હતા, ક્યાંકથી લાવતા હતા, અને દેશમાં વધારે બનતી હતી એ ક્યાંક મોકલતા હતા. તો વેપાર શું કહેવાય એ સૌથી પહેલી સમજ એમની હતી. સૌથી વધારે પૈસા એમની પાસે આવ્યા. તો દાન કરવાનું પણ પારસીઓએ એ ગુજરાતને, દેશને શીખ્યું છે એવું કહું તો હું બિલકુલ ખોટો નથી. 3 વાતો જે હું કરું છું એવું કહે છે કે પારસી પાસે કોઈ બીમાર જાય, ગરીબ જાય તો એને દાન મળે, એ સાજો કરવા માટે જે કંઈ મદદ થતી હોય એ કરે. કોઈની પાસે રોજગારી નથી, એ કામ માટે જાય તો એને એ કામ મળે, અને કોઈ વ્યક્તિ એ ભૂખ્યો જાય તો એને ભોજન મળે. એ પારસીઓ વિશે કહે છે. આપણે ઘણું બધું આમાંથી વહેંચી લીધું કે આ કોમ તો કે એ ભૂખ્યાને ભોજન આપવામાં જોરદાર કામ કરે, આ કોમ તો કે શિક્ષણમાં સેવાનું કામ જબરજસ્ત કરે. આપણે એ વહેંચી લીધું કે કોઈ આરોગ્યના ક્ષેત્રમાં તો કે આ કોમ તો કે આરોગ્ય માટે એને ખૂબ કામ કર્યું. પણ આ બધુંય એક કોઈ કોમમાં હતું તો એ પારસીઓમાં હતું, ને આજે ખૂબ નાની કોમ છે છતાં પણ એનામાં હજુ એ જીવતું રહ્યું છે. આપણે મહામંથન વિશેષમાં એ તમામ વાતોને કરવાની છે જે મોટે ભાગે આપણે પૂછતા નથી, માત્ર એની ચર્ચાઓ કરીએ છીએ. આજે હું એ તમામ સવાલો અહીંયા જેટલા પણ મહાનુભાવો આવ્યા છે એમને કરવાનો છું. ઘણા બધા સવાલો છે, ઘણા બધા પ્રશ્નો છે જેની શરૂઆત પારસી સમાજે એના જવાબ મેળવવાની શરૂઆત આજથી કદાચ 30, 40, 50 વર્ષ પહેલા કરી હશે. એ પ્રશ્નો પણ આજે આપણે મહામંથનમાં ચર્ચવાના છીએ. તો આપણી સાથે 9 વક્તાઓ છે, અને પહેલી વાર એવું બની રહ્યું છે કે 9 લોકો એ મારા મહામંથનમાં મારી સ્ક્રીન પર બેઠા હોય. આ તમને સ્ક્રીન પર દેખાય છે. રૂજાન ખંભાતા છે, સામાજિક કાર્યકર છે. કાયમ તમે એમને મહિલાઓના અને ન્યાયના મુદ્દાઓ પર મળતા રહો છો. કેટી દારૂવાલા છે, સિનિયર ટ્રસ્ટી છે અમદાવાદ પારસી પંચાયતના. સાયરસ સભાવાલા છે, અમદાવાદ પારસી પંચાયતના પોતે ટ્રસ્ટી છે. ડોક્ટર ખુશરુ ઘડિયાળી છે, સોમલલિત કોલેજના કેમ્પસ ડિરેક્ટર છે. સાયરસ ગાંધી છે અને રોશની તાંત્રા છે, બંને પતિ પત્ની પણ છે. સાયરસભાઈ એ વેલ્થ મેનેજર છે ને રોશનીબેન કોર્પોરેટ લોયર છે. ડોક્ટર શહેનાજ બિલી મોરિયા છે, ડીડી લો કોલેજ નવસારીના પોતે પ્રિન્સિપાલ છે. સાયરસ દસ્તુર છે, એ વડા ધર્મગુરુ છે પારસી સમાજના, આપણી સાથે અહીંયા બેઠા છે. ને નિકેતન કોન્ટ્રાક્ટર છે, પારસી 11 સયાજીગંજ એટલે કે વડોદરાના, એ પોતે ટ્રસ્ટી છે. તમામનું હું ખૂબ ખૂબ સ્વાગત કરું છું. સૌથી પહેલો સવાલ ડોક્ટર ઘડિયાળી તમને કરું છું કે મેં બધાય જોયા એટલે તમને બધાને પણ જોઉં છું. પારસીમાં ગરીબ ખૂબ ઓછા હોય, બધા પારસીઓ પૈસાવાળા બહુ હોય. એટલે આપણે ત્યાં ગુજરાતમાં તો તમને ખબર છે કે બધાને અદાણીને અંબાણી બનવું છે, ખૂબ મોટી સ્પર્ધા ચાલે છે પૈસાવાળા થવાની. તો આજે મારે એ કોઈ મંત્ર હોય તો એ સમજવો છે, કોઈ એની કોઈ ફોર્મ્યુલા હોય તો એ પણ આજે ગુજરાતીઓને સમજાવી છે કે બધાય પારસીઓ પૈસાવાળા કેમ હોય, તવંગર કેમ હોય. એનું રીઝન ફક્ત એક જ જી કે બાળક જ્યારે જન્મે જી ત્યારે એના જળમૂળમાંથી જી મા બાપ તરફથી એને વેલ્યુઝ, જી લાઈફની મોરાલિટી, જી લાઈફની વેલ્યુઝ, જી દેશ પ્રેમ માટે ભક્તિ, જી અને સ્પષ્ટ શબ્દમાં એજ્યુકેશન અને એજ્યુકેશન લેવલનું ઇમ્પોર્ટન્સ જી એ બાળકને સૌથી પહેલા જન્મ સાથે જ એના મા બાપ એ વેલ્યુઝ એને આપતા હોય છે. ઓકે. અને પોતાની જિંદગી પ્રત્યે અને પોતાના દેશ પ્રત્યે 110% વફાદારી, આ વેલ્યુઝ જ્યારે બાળકને તમે નાનપણથી જ જ્યારે તમે આપો ત્યારે બાકીની બધી વસ્તુ ટોટલી ગૌણ બની જતી હોય છે. બીજી મેઇન અને ઇમ્પોર્ટન્ટ વસ્તુ કે અમારી પારસી કોમ્યુનિટીમાં જી તમે જુઓ તો લિટરસી એ 100% છે સાહેબ. અને જે કમ્યુનિટીમાં લેડીઝ એટલે કે માં 100% લિટરસીમાં ભણેલી હોય, ઓકે, એ વેલ્યુઝ અને એ વસ્તુ એ બાળકમાં પ્રોજીની હાયરાર્કીથી કન્ટિન્યુ થતી હોય છે. ઓકે. એન્ડ ધેટ ઇઝ ધ મેઇન રીઝન વાય અમારી પારસી કોમ્યુનિટી જ્યાં સુધી જીવશે ત્યાં સુધી એ લાઈફમાં આગળ પ્રોસ્પરસ થતી જ રહેવાની અને થશે જ. ફાઇન. સાયરસ દસ્તુર, તો મને એ સમજાવો કે વાસ્તવમાં એ વેલ્યુઝ છે શું કે આજે ગુજરાતમાં પણ નાનો પરિવાર એના બચ્ચાઓમાં ધર્મને પ્લાન્ટ કરવા ઘણો બધો પ્રયત્ન કરે છે,
છતાંય એ તમામ મા બાપોની એ ફરિયાદ હોય છે કે ભગવાનનું નામ લેતા નથી, એને કોઈની પડી નથી, એનામાં કોઈ લાગણી, દયા કે કરુણા જેવી કોઈ વાત નથી. આવું હું ઘણા બધા મા બાપોને સાંભળતા હું જોઉં છું. તો મારે સમજવું છે કે પારસીઓના બચ્ચાઓમાં એવું તમે શું ધર્મની વેલ્યુઝને તમે લોકો મૂકો છો અથવા શું પ્લાન્ટ કરો છો જે ડોક્ટર ઘડિયાળીએ કીધું, મારે એ સમજવું છે, રાધર ગુજરાતને સમજવું છે. હવે આપણે પહેલા તો જન્મથી જ આપણે મા બાપને આપણે ભગવાન તરીકે ઓળખીએ છીએ અને મા બાપની બી ફરજ છે કે એના સંતાનોને સારો સંસ્કાર આપવો જોઈએ અને બધી રીતે સારી કેળવણી આપવી જોઈએ કે જે ધર્મની અંદર આપણે પેદા થયા તે ધર્મને આપણે માનવો જોઈએ અને બીજા સંતાનોને બધી રીતે કેળવણી આપવાનું કામ મા બાપનું છે. તો એ બચપનથી એ સંસ્કાર છોકરાઓમાં ઉતરે તો એ સંતાનો ધર્મ બી પાલે, બધાને આપને માન બી આપે અને બધી કોમને બી માન આપે અને એ હિસાબે આપણે એ ધર્મને સ્વીકારે. તો આજે આપણી બધા છોકરાઓ કે કોઈ બી જે ધર્મની અંદર બહુ માનતા નથી તે માને બી, તો બચપનથી જ સંસ્કાર મા બાપમાં હોય તો તે ઉતરે તો એ લોકો માને. બચપનથી મા બાપની અંદર જ સંસ્કાર ન હોય કે ના બધું ચાલશે, અમારા ધર્મની અંદર નવજોતની ક્રિયા પછી મારે બોલવું ના જોઈએ, પરંતુ એ લોકો અમારા ધર્મમાં સુધરે ને કુસ્તી પહેરાવે, જે એક ધર્મનું એક ફરમાન છે, એક સિમ્બોલ છે કે ગુડ થોટ્સ, ગુડ વર્ડ્સ, ગુડ ડીડ્સ થી અમે આ ધર્મને સ્વીકારશું અને આખી જિંદગી પાલશું. પરંતુ જો બચપનથી જો મા બાપ જ તે સુધરે કુસ્તી ન પહેરતા હોય તો બચપનમાં છોકરાઓ બી તે જ ફોલો કરે. એટલે એ મેન તો મા બાપનું સંસ્કાર હશે તો એ લોકો ફોલો કરશે તો આખી જિંદગી એ પહેરવાને માટે ઘણી જ ઉપયોગી રહેશે. આ મારું મંતવ્ય છે. કેટી દારૂવાલા, એક મેં નવજોતનું નામ લીધું, મેં એ પણ સાંભળ્યું કે પારસીઓમાં નવજોત થાય એની વિધિ થાય પછી જે બાળક પારસી ધર્મમાં પ્રવેશે છે, એ સાચું છે કે ખોટું છે? દાખલા તરીકે કોઈ વ્યક્તિનો હિન્દુ પરિવારમાં જન્મ થાય તો એ હિન્દુ જ છે, પછી એમાં કોઈ તિલક વિધિ થાય કે ના થાય, કોઈ એને માળા કે કંઠી પહેરાવે કે ના પહેરાવે, પણ એ આખી જિંદગી હિન્દુ જ છે. માનો કે કોઈ પારસી કુટુંબમાં કોઈ દીકરા દીકરીનો જન્મ થયો તો એ નવજોત વિધિ ના થાય તો એ પારસી ના કહેવાય? પારસી તો જન્મથી જ હોય છે. જેના માતા પિતા પારસી એ બાળક પારસી. ઓકે. ધર્મનો જ્યાં સવાલ છે ત્યાં અમુક વર્ષની ઉંમરે 7, 9 કે 11 એ ઉંમરે એમને આ જે સદરો અને કસ્તી પહેરાવવામાં આવે છે યાને એ ધર્મ ત્યાર પછી એ ધર્મને અધીન રહે છે. એ ત્યાં સુધી એ પારસી તો જન્મથી હોય છે, પારસી કોઈ નવજોતથી નથી હોતું. નવજોત યાને નવી જ્યોત, એક ધર્મની નવી જ્યોત એનામાં ઊભી કરવામાં આવે છે કે જેને એ પછી ફોલો કરે છે. અને જે હમણાં જેમ સાયરસ ભાઈએ કહ્યું તે રીતે જે સદરોને કસ્તી પહેરાવવામાં આવે છે અમે માનીએ છીએ કે એ અમારું હંમેશ રક્ષણ કરે છે. અને જે મંત્રો અમને નવજોત વખતે શીખવવામાં આવે છે એ મંત્રોચ્ચાર એટલા બધા પાવરફુલ છે કે એનાથી અમારી આજુબાજુ એક કવચ રચાઈ જાય છે કે જેમાં બધી પ્રવેશી નથી શકતી. જેમ તમે કહ્યું તેમ કોઈને અમે નુકસાન નથી કરતા, કારણ કે અમારામાં બધી આવી જ નથી શકતી. એવું એક વાતાવરણ પેદા થઈ જાય છે અમારા મંત્રોચ્ચારથી. તો એ નવજ્યોત છે. હું એક કંઈક કહી શકું? પ્લીઝ પ્લીઝ બોલો. હમણાં તમે જેમ કહ્યું કે ઈરાનથી જયારે આવ્યા ત્યારે જાગીરાણાએ દૂધનો પ્યાલો મોકલ્યો અને અમારા ધર્મગુરુએ નૈર્યસંગ ધવલજીએ અંદર સાકર નાખી
એ માન્યતા ખોટી છે. આપણે પાઠ્યપુસ્તકોમાં વાંચતા આવ્યા છીએ, પણ એ ખોટું છે. એનો અર્થ શું થાય? સાંકળ નાખો એનો અર્થ કે અમે અમારી આઈડેન્ટિટી ઓગળાવી દઈશું. એ મેસેજ એમણે મોકલાવવો નહોતો, એ સંદેશ નહોતો મોકલાવો. માટે એમણે હોશિયારી વાપરીને પોતાની હીરા જડિત વીંટી દૂધમાં નાખી અને મોંએથી બોલ્યા કે અમે દૂધમાં સાંકળની જેમ ભળી જઈશું. એનો અર્થ કે અમે અમારી આઈડેન્ટિટી ઓગળાવવા નહોતા માંગતા હતા. અમે માંગતા હતા કે અમે પારસી તરીકે જ રહીશું, પરંતુ અમે કોઈને હેરાન નહીં કરીશું, દૂધમાં સાંકળની જેમ ભળી જઈશું. ઓકે. નિકેતન કોન્ટ્રાક્ટર સાહેબ, એક તો આપણા દેશમાં એવું કહે છે અને પારસી કમ્યુનિટી જે સૌથી મોટા પ્રશ્નની સામે ઝઝૂમી રહી છે કે મધર ઇન્ડિયાની બાયોલોજીકલ ક્લોક છે ને, એક દર મિનિટે એટલે કે એક વાર એ ફરી જાય તો દેશમાં 54 બાળકોનો જન્મ એ થાય છે દર મિનિટે. તો એ પહેલી મિનિટે પણ પારસી નથી, બીજી મિનિટે પણ એમાંથી એ 54 માંથી કોઈ પારસી નથી, 10મી મિનિટે પણ કોઈ બચ્ચું જન્મે એ પારસી નથી. તો એવું કહે છે કે તમે લોકોએ ખૂબ બધા પ્રયત્નો કર્યા અને ખૂબ ઝડપથી એ પારસીઓની વસ્તી માત્ર ગુજરાત નહીં પણ દેશ અને વિશ્વમાં પણ ઘટી રહી છે. સમજાવો કે આ પ્રશ્ન એ આજની તારીખે બહુ યુનિક પ્રશ્ન છે અને એમાંથી પણ ઘણા બધા પ્રશ્નો છે. એ પ્રશ્નોને હું કરું છું, પણ મને સમજાવો કે આજની આ સ્થિતિ કેમ છે. આમાં એવું છે કે અમારી જે કોમ છે જી એ ઇન્ટિગ્રેટેડ કોમ છે વિધિન આવરસેલ્વ્સ. જી એટલે આ એક પ્રોબ્લેમ અમને થયેલો છે કે અત્યારે અમારો જે બર્થ રેટ છે જી એ ઘટી ગયો હતો, જી પણ ઘણા પ્રોગ્રામ્સ થયા. એમાં પ્રાઇમ મિનિસ્ટરનો એક પ્રોગ્રામ હતો, જીઓ પારસી, એનું આપણે જીઓ પારસી જીઓ 2013 માં એક પ્રોજેક્ટ એના કારણે 2013 માં પ્રોજેક્ટ મનમોહનસિંહ વખતે થયો. એ પછી એવું જાણવા થયું છે કે બર્થ રેટ એક્સીડ થાય છે, એટલે આઈ મીન બર્થ રેટ કોન્સ્ટન્ટ રહે છે, ઘટતો નથી. ઓકે. દેટ ઇઝ ઓલ્સો ગુડ ફોર અસ. અને હું એમ માનું છું કે કોમ જો વધારે આઉટસાઇડ એ કરશે, ઓપન અપ થશે, તો વીલ હેવ ગુડ નંબર્સ. અને અત્યારે હું તમારું ધ્યાન દોરવા માંગુ છું ઈરાન તરફ. જી કે ઈરાનમાં ઓબ્વિયસલી કન્વર્ઝન્સ બહુ થયા હતા મુસ્લિમ્સ તરફ, પણ જે અત્યારના જે ટ્રેન્ડ ચાલ્યું છે, ધેર પોપ્યુલેશન વોન્ટ્સ ટુ બીકમ પારસીઝ ઓર ક્રિશ્ચિયન્સ. દે વોન્ટ ટુ ગો અવે ફ્રોમ ઇસ્લામ વિથ ધ કરંટ રેજીમ. એટલે હું માનું છું કે સ્લોલી ઇન્ટરનેશનલ જેમ આવશે, ઇન્ટરનેશનલ પેરામીટર્સ બધા આવશે, તો પારસીઝ ઘટશે નહીં પણ વધશે. ફાઇન. ડોક્ટર શહેનાઝ બિલી મોરિયા, તમને પૂછું છું, મેં એ પણ વાંચ્યું કે 115 દીકરીઓ પારસીની પરણવા નથી માંગતી અને 25 પુરુષો દીકરાઓ પરણવા નથી માંગતા. તો અત્યાર સુધીમાં તો તમે આ પ્રશ્નનું સમાધાન શોધી લીધું હોત અથવા શોધી લીધું હશે, તો લોકોને જાણવું છે કે એનું સમાધાન શું છે. હાજી હેમંતભાઈ, તમારી વાત ખરી. આજે પારસી સમાજની જે વસ્તી ઘટી રહી છે જી. એના બે મુખ્ય કારણ કે જે ડેથ રેટ છે, કે જે સંખ્યામાં વૃદ્ધો મૃત્યુ પામે છે એ ખૂબ વધુ છે, અને જે બાળકો જન્મે છે તો નો ડાઉટ જીઓ પારસીએ છેલ્લા ઘણા વર્ષથી લગભગ 460 એટલે કે 500 બાળકનો જન્મ થયો છે. દેટ ઇઝ અ ગુડ થિંગ. પણ જે જુવાનીઓએ પણવું છે અને જે પણવું જોઈએ તે રેટ ખરેખર આપે કહ્યું તેમ ખૂબ જ ઓછો છે. અને એ બાબતે પારસી પંચાયત તમામ શહેરોની એ મળીને આ બાબતે ખરેખર કંઈક કરવું જોઈએ કે જેથી કરીને મેરેજીસ વધારે થાય. એન્ડ એઝ અ રિઝલ્ટ એકવાર પરણી ગયા હોય તો પછી બાળકોનો જન્મ થવો કે જન્મ કરવો એ બહુ મોટો પ્રશ્ન રહેતો નથી. એના માટે તો ઘણા બધા મેડિકલ અને ફાઇનાન્શિયલ એસિસ્ટન્ટ મળતા જ રહે છે. એટલે બાળકોના વસ્તી વધારા માટે કે પારસી સમાજની વસ્તી વધારા માટે લગ્ન કરવું એ પણ ખૂબ મોટો પરિબળ છે, એ હું ચોક્કસપણે માનું છું. અને એના માટે જે પારસી સમાજના ટ્રસ્ટો છે કે પંચાયતો છે એ બાબતે ઠોસ પગલાં જરૂરથી લેવા જોઈએ. ફાઇન. સાયરસ સભાવાલા, એક મેં એવું વાંચ્યું હતું કે 30-35 વર્ષ પહેલા તમે લોકોએ પારસી પંચાયતમાં આ પ્રશ્નને રાખવાનું શરૂ કર્યું, ચાહે એ અમદાવાદમાં મળે કે ન્યુયોર્કમાં મળે, ભાઈ 3 બાળકો એમ કે પારસીઓના હોવા જોઈએ. તો મને એવું લાગે છે કે આ બધા સોલ્યુશન્સ પર તમે પહોંચ્યા, એનો એક ખૂબ લાંબો સમય થયો, તો એના પરિણામો આખરે છે શું? એટલે એ શું પરિણામ તમને દેખાય છે? સૌથી પહેલા તો હેમંતભાઈ થેન્ક યુ અમને આ મંચ ઉપર બોલાવીને અમારા વ્યૂઝ જાણવા ખાતર. જી. હવે તમે જે પ્રશ્ન કર્યો એમાં ખરેખર બી
જોવા જઈએ તો આપણી સરકાર જી જેને પારસી કમ્યુનિટી માટે એવું લાગ્યું જી કે આ કમ્યુનિટી જો વધશે જી. તો એ દેશ માટે બી બહુ કામમાં આવશે જી કેમ કે એ કમ્યુનિટીએ જેમ આપે જ કહ્યું એ પ્રમાણે જી કે જેટલું લીધું છે એનાથી 3 ગણું વધારે આપ્યું છે દેશને દરેક ક્ષેત્રએ. તો સરકારનો આ જ વિચાર મનમાં લઈને એ લોકોએ જીઓ પારસી સ્કીમ કાઢી અને અમને એટલા બેનિફિટ્સો એમાં આપવા કયા છે જી. કે જેમાં કોઈક કપલને જો લગ્ન કરવામાં કોઈક રીતે એમને ઓબ્જેક્શન આવતું હોય તો એને ફાઇનાન્શિયલ એઇડ આપે, કે કોઈકને મેડિકલ રીતે ખર્ચો કરવાનો હોય તો એમાં પૈસા આપે છે, કે કોઈકના ઓલ્ડ એજેડ પેરેન્ટ્સ હોય તો એને સાચવવાના પૈસા આપે છે. તો આ બધું કરીને આ સ્કીમ એમને મૂકી અને જેનાથી અમને ખરેખર બેનિફિટ ઘણો થયો છે. ઓકે તો હું એવું માનું છું કે હમણાં પણ એ જ સ્કીમને આપણે થોડી મોડિફાઈ કરી અને થોડું વધારે એને આગળ લઈ જઈએ તો ડેફિનેટલી એ સ્કીમથી આપણને ઘણો બેનિફિટ થશે. ફાઇન. સાયરસ ગાંધી અને રોશનીબેન બંનેને કોમન સવાલ પૂછું છું કે હું જેટલા પણ લોકોને વાત કરું છું તો એ એવું કહે છે કે અમારા જે યંગસ્ટર્સ છે એને લગ્ન નથી કરવા અને કરવા છે તો એને પારસીમાં નથી પરણવું. મને એ એક્ઝેક્ટલી ઇસ્યુને મારે સમજવો છે. ઘણા બધા લોકો ગુજરાતમાં એના સમાજોમાં જ દીકરા દીકરીના લગ્ન થાય એના માટે મથી રહ્યા છે. પણ મને એ પ્રશ્ન પૂછવાનો પહેલી વાર મોકો મળી રહ્યો છે, રાધર મને તક મળી રહી છે કે હું એના યંગસ્ટર્સને પૂછું કે એના મનમાં શું જીવતું હોય છે અને એ ફરિયાદો આખી કમ્યુનિટીની કેમ એ આજના પારસી યુવા દીકરા અને દીકરીની તરફ હોય છે, મારે સમજવું છે. પહેલા સાયરસભાઈ તમે. વેરી બેઝિકલી મેં જે અન્ડરસ્ટેન્ડ કર્યું છે ને કે મોસ્ટલી અમારી જનરેશન અત્યારે ઇરરિસ્પેક્ટિવ ઓફ ધ રિલિજન દે વોન્ટ ટુ પહેલા હેવ ધર ઓન એજ્યુકેશન, પછી માસ્ટર્સ કરી રહ્યા છે, પછી પોતાનો બિઝનેસ કે પ્રોફેશનલમાં સેટ થાય છે. એ આખો ટાઈમ ફ્રેમ પત્તા માણસ જ્યાં સુધી 30, 32, 33, 34 થઈ જાય છે ત્યારે દે આર થિંકિંગ ઓફ મેરેજ. વી ઓલ્સો થોટ ઓફ ઇટ લેટર, બટ કેવું છે કે એઝ ધ કમ્યુનિટી સ્મોલ તો તમને હેલ્પ જોઈએ. જેમ કે અમારા કમ્યુનિટીમાં બહુ બધા રિટાયર્ડ લોકો છે કે બહુ બધા ફિમેલ્સ છે, દે હેલ્પ ધીઝ પારસી યુથ કમ ટુગેધર યુથ મીટ્સમાં, કે પછી ફ્રી મેટ્રિમોનિયલ સર્વિસીસ રાખે છે કે જેનાથી હું ને મારી વાઇફ બી એવી રીતે જ મળ્યા છે. ઓલ્સો કે બિકોઝ કમ્યુનિટી નાની છે, ટુ ફાઇન્ડ અ સુટેબલ પાર્ટનર બીજી કોઈ કમ્યુનિટી કરતા તમને રિલેટિવલી વધારે ટાઈમ જવાનો છે. પણ કોઈ બી સારી વસ્તુ થવા માટે તમારે ટાઈમ ને મહેનત આપવી પડે. એટલે અગર તમને 1 વર્ષ, 2 વર્ષ, 3 વર્ષ કદાચ કોઈ નથી મળતું સુટેબલ પાર્ટનર તો યુ શુડ બી પરસિસ્ટન્ટ. એવું નહીં કે મેં ગીવ અપ કરી દીધું. હવે જસ્ટ અ સ્મોલ એક્ઝામ્પલ ઇઝ કે મારી એલ્ડર સિસ્ટર, તો શી વોઝ ઇન ધ પ્રોસેસ ફોર 5 years અને શી મેટ અબાઉટ 60 પારસી બોયઝ એન્ડ ધેન શી ફાઉન્ડ ધ રાઇટ વન ફોર હરસેલ્ફ. એટલે ત્યારે આપણને એવું લાગે કે કમ્યુનિટી જેટલી લાગે છે એટલી નાની બી નથી. એટલે પરસિસ્ટન્સ અને તમારો આઈડિયા ક્લિયર હોવો જોઈએ કે યસ ઇફ આઈ વોન્ટ ટુ મેરી અ પારસી ગર્લ ઓર અ પારસી ગાય, તો એ ક્લેરિટી ઓફ થોટ તમારામાં હોય તો પછી એ તમને 1 મહિનામાં તમને તમારો પાર્ટનર મળે કે 4 વર્ષે કે 5 વર્ષે એ તમને મળવાનું જ છે. યુ જસ્ટ હેવ ટુ બી પરસિસ્ટન્ટ. તો રોશનીબેન, સાયરસભાઈ તમને એ જ રીતે મળ્યા હતા? એવું કહે છે કે દીકરીઓ પાસે બહુ ચોઇસીસ હોતી નથી છોકરાઓ માટે, એટલે એ તો બધી જગ્યાએ માથાકૂટ છે, પણ તમારામાં જાજી છે એવું મેં સાંભળ્યું. એબ્સોલ્યુટલી રોંગ. જ્યારે હું જોતી હતી ઇન ધીસ હોલ મેટ્રિમોની પ્રોસેસ, તો બોયઝના ઓપ્શન્સ ઘણા જ હતા. લાઈક ઘણા બધા રિજેક્ટ થતા હતા એન્ડ આઈ યુઝ ટુ ટોક ટુ અ ફ્યુ સિલેક્ટિવ વન્સ. બટ યા આ તો એવું છે કે બધાનું ઇન્ડિવિજ્યુઅલ પર્સપેક્ટિવ છે ને ચોઇસીસ છે કે તમને લાઈક યુ આર નોટ ગોઈંગ ટુ ગેટ એવરીથિંગ. વી હેવ ટુ એક્સેપ્ટ ઇટ. એન્ડ વેન યુ થિંક કે આ સહી માણસ છે, આ સહી સાચી વ્યક્તિ છે, તો પછી યુ હેવ ટુ ગો અહેડ વિથ દેટ. ઇફ યુ વેટ કે ના I have to wait for the right one, then that is never going to happen. That's what I think. And in this whole process, I also understood ki bas, efforts લેવાના છે. એવું નથી કે કમ્યુનિટી નાની છે તો યંગસ્ટર્સ નથી કે એવું કંઈ ના. there are a lot of options. ખાલી શોધવાનું ને efforts is the તો તમારા લગ્નને કેટલા વર્ષ થયા? only 1 year. 1 વર્ષ થયું? એટલે એ 1 વર્ષમાં તો સાયરસભાઈ હજી તો સાચા વ્યક્તિ છે ને? હા જી, એબ્સોલ્યુટલી. આ 26મી જાન્યુઆરીએ 1 વર્ષ સુધી તો હજી એવું લાગે છે કે સાચા વ્યક્તિ છે. 26મી જાન્યુઆરીએ જ અમારે 1 વર્ષ. વાહ વાહ, બહુ સરસ. ચલો ફાઇન.
રૂઝાનબેન, એક સવાલ મને થાય કે હું એવું સાંભળ્યું કે જેટલા પણ કમ્યુનિટીના ઇસ્યુઝ છે એવું કહે કે પારસીઓ બહુ જ બધા સ્થળાંતર કરીને જતા રહ્યા, માઇગ્રેટ થઈ ગયા પારસીઓ. તો મૂળ પારસીઓનું માઇગ્રેશન એ આખરે થઈ ક્યાં રહ્યું છે? પારસીના દીકરા દીકરી ક્યાં ભાગીને જઈ રહ્યા છે? કે એક મોટો પ્રશ્ન એ થઈ ગયો કે ભાઈ પારસી માઇગ્રેટ થઈને ભારતમાંથી ક્યાંક બીજે જઈ રહ્યા છે, બીજા દેશોમાં જઈ રહ્યા છે. See, I'll tell you one thing. Parsis basically ઘણીવાર તમે અહીંયા પારસીસને જોશો અમારે તો they are normally ઘણા લોકો આમ યુરોપિયન લાગે અને ઇન્ડિયન નામ ના લાગે. ધો એઝ યુ રાઇટલી સેડ અમારું તો એક વર્ડ છે વતન અને ધર્મ પર સદા દેજો જાન, સદા દેજો આતશના પાસમાં. એક આખું એની અમારું એ છે, પણ આ ખાસ કહું છું કે અમારા માટે પહેલા વતન આવે, વતન અને ધર્મ પર સદા દેજો જાન. તમે સમજ્યું? અને પછી વતન એટલે ભારત. હા, વતન અને ધર્મ પર સદા દેજો, રાઈટ. અને અલ્ટિમેટલી એકચ્યુઅલી વી ઓલ બિલીવ કે પારસી ઇઝ અવર જન્મભૂમિ અને કર્મભૂમિ. પણ એઝ યુ રાઇટલી તમે એક મેન્શન કર્યું કે વી આર ઓલ 100% લિટરેટ. એટલે જયારે અમે ભણ્યા ત્યારે ઇટ્સ અ વેરી નેચરલ થિંગ, કોઈના બી ઇરિસ્પેક્ટિવ ઓફ ધ રિલિજન, કાસ્ટ, કમ્યુનિટી. જ્યારે તમે ભણો અને ત્યારે તમને જે ઓપોર્ચ્યુનિટીઝ મળે, એટલે તમે સ્થળાંતરમાં મેજરલી અમારા બધા જશે તો શું કહેવાય યુરોપિયન કન્ટ્રી હશે, યુનાઇટેડ સ્ટેટ્સ હશે, ઓસ્ટ્રેલિયા, ન્યુઝીલેન્ડ, એમાં મેજરલી હશે તમે જોશો તો. કારણ કે અમારા જે ભણતર હતું એ અમને ત્યાં ડ્રેગ કર્યું, કે અમને ત્યાં કીધું કે ભાઈ હવે આપણે ત્યાં જઈને કામ કરીએ. પણ અલ્ટિમેટલી દેટ એટ હાર્ટ દે આર ઓલ ઇન્ડિયન્સ એટ હાર્ટ ઓર ધીસ થિંગ. શું કહેવાય કે ફોર દે આર વર્કિંગ ફોર ઇનડાયરેક્ટલી ડાયરેક્ટલી ફોર અવર કન્ટ્રી ટુ. હવે ઇમ્પોર્ટન્ટ વાત એ છે કે તમે જે સ્થળાંતરની વાત કરો છો, તો જયારે એકવાર કોઈ બી કમ્યુનિટી લોકો ત્યાં માઇગ્રેટ થાય છે ત્યારે એક એની અલગ ક્વોલિટી ઓફ લિવિંગ લો, ક્વોલિટી ઓફ લાઈફ લો. આપણી પારસી તો છોડો, તમે કોઈ બી ધર્મ લેશો, અત્યારે આજની તારીખમાં અનફોર્ચ્યુનેટલી એ વાત બી સત્ય છે કે ઘણા બિઝનેસમેનો બી બીકોઝ ઓફ વોટ એવર પોલિટિકલ રીઝન્સ ઓર વોટ એવર ઇકોનોમિકલ રીઝન્સ દે આર ઓલ ગેટિંગ ઇન ટુ કે ભાઈ આપણે બે સિટીઝ, એટલે ઇન્ડિયામાં બે સિટીઝનશીપ અલાઉડ નથી, પણ વોટ આઈ એમ ટુ ટેલ યુ કે લોકો ભલે અહીંયા કામ કરતા હોય પણ સિટીઝનશીપ ત્યાં નહીં લઈ લેતા હોય, ત્યાં એ લોકોનું કરતા હોય. એટલે એ તો એઝ અ કન્ટ્રી યુ હેવ ટુ ચેક ઇટ આઉટ. યુ કેન ટોક અબાઉટ અ સિંગલ સર્ટન કમ્યુનિટી. કારણ કે અમારા લોકો જાય છે એ રીતે બધી કમ્યુનિટીના જાય છે, બિઝનેસમેનો જાય છે. એટલે ધેટ્સ અ કન્ટ્રી હેઝ ટુ થિંક કે વોટ ઇઝ હેપનિંગ. આપણે ભલે રિવર્સ બ્રેન ડ્રેન ની વાત કરીએ છીએ, પણ અનફોર્ચ્યુનેટલી એટલું રિવર્સ બ્રેન ડ્રેન થયું નથી, એક સત્ય છે. ખાલી બોલવા માટે બોલી અલગ વાત છે, પણ અનફોર્ચ્યુનેટલી નથી થયું. પણ અલ્ટિમેટલી આજની તારીખમાં એટલું ઇમ્પોર્ટન્ટ એવી ચીજ છે કે અગર આપણે ગયા છીએ તો લેટ અસ સે કે અગર ત્યાં આપણા શું કહેવાય પારસી કમ્યુનિટી લોકો ગયા છે તો ત્યાં બી એ લોકોએ આપણા પારસી કમ્યુનિટીને આગળ લાવી છે. અને એઝ રાઇટલી સેડ, લેટ મી ટેલ યુ વન થિંગ કે ત્યાં બી આપણો પારસી સમાજ કાફી કામ કરે છે કમ્યુનિટી માટે બી અને તે પર્ટિક્યુલર દેશ માટે બી. સો આજની તારીખમાં ઇટ ઇઝ ઇમ્પોર્ટન્ટ. યસ, આઈ એગ્રી વિથ યુ કે આપણે અહીંયા પારસીઝો અહીંયા રહેવું જોઈએ, પણ ધ પ્રોબ્લેમ ઇઝ સેમ એઝ ઓલ કમ્યુનિટીઝ. બટ યસ, વન થિંગ ફોર કે અમે લોકો એઝ અ પારસી અમે પેલું શું કે પેલું ચોરી છુપીને, વોટ ઇઝ ધેટ વર્ડ યુઝડ, ચોરી છુપીને યા પેલું જવું જ છે, ડંકી રૂટ, પંકી રૂટ એવું નથી કરતા. વી ગો એઝ પર અવર એડ્યુકેશન એન્ડ એઝ પર અવર સ્કિલ્સ વિચ એવરી કન્ટ્રી એક્સેપ્ટ્સ. ડોક્ટર ઘડિયાળી, એક સવાલ એ છે કે જ્યાં પણ કુદરતી પ્રશ્નો સૌથી વધારે હોય, માણસોની પ્રતાડના સૌથી વધારે હોય, પ્રશ્નો કોઈ પણ હોય, પણ જે કમ્યુનિટી એના વતનથી દૂર ગઈ છે એ કમ્યુનિટીને એનો જે રૂટ છે એ એને પાછા બોલાવે છે. યહૂદીઓ માટે આપણે એવું કહીએ છીએ કે આખા વિશ્વમાં ક્યાંય પણ વસતો યહૂદી હોય તો એને ઇઝરાયલ તો જવું હોય, એના મનમાં એક ભાવ જીવતો હોય. હું ગુજરાતમાં તમને વાત કરું તો અમારે ત્યાં કચ્છી વિશે એવું કહે છે, આપણે ત્યાં અમારે નહીં કહું, આપણે ત્યાં કચ્છી વિશે એવું કહે છે કે ભાઈ કચ્છી ગમે ત્યાં રહેતો હોય પણ એની અંદરની એક ભાવના એવી હોય કે હું કચ્છમાં મારા રૂટને સાચવી રાખું. શું આજનો પારસી એ ઈરાનમાં પાછો જવા માગે છે અથવા તો જઈ રહ્યો છે, અથવા તો એ ક્યારેય વિચારી રહ્યો છે ભલે અહીંયા 1500 વર્ષ થયા કે ભાઈ હું મારા હોમલેન્ડમાં પાછો જઈશ અને જ્યાં મારા વડવાઓના રૂટ હતા, તો એવું થઈ રહ્યું છે? આ માઇગ્રેશનનો કોઈ એક 0.0% કોઈ મતલબ તો નથી ને કે પારસીઓ ઈરાનમાં પાછા જવા માગે છે? તમે હિન્દુત્વ વિશે ઘણું બધું જાણો છો, રાધર તમે પીએચડી પણ ઋગ્વેદ પર કરી રહ્યા છો, તો મારે સમજવું છે કે પારસીઓના મનમાં બેઝિક ભાવ સ્થળાંતરનો કોઈ જીવે છે કે કેમ, અને આજના સમયમાં એ ઈરાનને કેવી રીતે જોવે છે? જિંદગીમાં એ નહીં જાય. ઓકે, આનો જવાબ એક જ છે કે અમારી કર્મભૂમિ, જન્મભૂમિ એ ભારત અને ભારત જ છે. વર્લ્ડમાં ગમે ત્યાં પણ પારસી હશે જી, એ માદરે વતન આવે જ. ઉદવાડા ઈરાન શાહના આતશબેરમમાં એ માથું નમાવે અને એ જ્યાં પણ જશે એ એના બાળકોને ભારત અને ભારત પ્રત્યેની જ
વફાદારી એને 110% એને વેલ્યુઝ આપશે. ઈરાન હું 6 વખત જઈ આવ્યો છું. ઓકે. તેહરાન ઇઝ મોસ્ટ બ્યુટીફુલ સિટી ઓફ ધી વર્લ્ડ. ઓકે. પણ છતાં બી મને કોઈ પૂછે કે તમારે તમારી લાઈફમાં ક્યાં રહેવું છે અને ક્યાં તમારે પ્રોસ્પરસ થવું છે, ભારત. તો મારો એક જ જવાબ આવે, ક્યાંય નહીં, અમદાવાદ, અને તે પણ ભારત માતા જ, બીજું કોઈ જ નહીં. ઓકે. સાયરસભાઈ, તમારે કંઈક કહેવું હતું? બેઝિકલી બંને ક્વેશ્ચન્સ, એક ડિરેક્ટલી રેલેવન્ટ છે મારી સાથે, એક ઇનડિરેક્ટલી. ડિરેક્ટલી એટલે કારણ કે આઈ વોઝ ઇન લંડન ફોર 2.5 years. નિકેતનભાઈ, હું આવું તમારી પાસે. હું મારા માસ્ટર્સ માટે ગયો હતો ત્યાં, પણ માય થોટ પ્રોસેસ વોઝ વેરી ક્લિયર કે આઈ વોન્ટ ટુ કમ બેક. આઈ હેવ અ લોટ ઓફ ફ્રેન્ડ્સ ઇન ધ કમ્યુનિટી હુ હેવ બીન ગોઈંગ ટુ ડિફરન્ટ કન્ટ્રીઝ ફોર ધેર માસ્ટર્સ, ફોર ધેર અધર સ્ટડીઝ. એ લોકો ત્યાં 2, 3, 4 વર્ષ કામ કર્યું. દે આર કમિંગ બેક, દે આર થિંકિંગ ઓફ ધેર સ્ટાર્ટઅપ આઈડિયાઝ. ઘણા બધા મારી જેમ ફેમિલી બિઝનેસમાં છે. સો એટ ધી એન્ડ ઓફ ધ ડે એના મનમાં એવું છે કે મારા વતનમાં છે. હા, એટ ધી એન્ડ ઓફ ધ ડે અમે કોઈ દિવસ અમારા થોટ કે મગજમાં કોઈ દિવસ એવો ઈરાન એઝ અ મધરલેન્ડ વિચાર નથી આવ્યો. કારણ કે મારા જ્યારથી હું જન્મ્યો છું, કે મારા ફાધર્સ જન્મ્યા છે, કે ક્યારથી બી જ્યારથી અમે આ ધરતી પર પગ મૂક્યો છે, ત્યારથી અમારા માટે આ જ ધરતીમાં છે. અને ત્યારથી અમે કોઈ દિવસ એવું વિચાર્યું જ નથી કે આના સિવાય બીજું કયું હોય, કારણ કે માં એક જ હોય. એટલે આ અમારી એક જ માં છે. એઝ સિમ્પલ એઝ. કોન્ટ્રાક્ટર સાહેબ, તમારે કંઈક કહેવું છે? બોલો, શું કહેવું હતું? એમ કહેવાય કે પારસીસ વિલ લીવ ઇન્ડિયા, બટ ઇન્ડિયા વિલ નેવર લીવ પારસીસ. યસ, ટ્રુ. Because you see, Iran is out of question for us. It is totally visit કરવા જશે એ બધું, that's a different matter. જી. પણ Iran is out of question for us. As far as this government in Iran is concerned, it is absolutely out of question. ઓકે, ચાલો. ઓકે, What I would say is કે Parsis are going, yes, તમારો પ્રશ્ન બરાબર છે કે પારસીસ માઇગ્રેટ થઈ રહ્યા છે બહાર. પણ હું ઘણે ઠેકાણે મેં જોયું છે કે લંડનમાં સેન્ટર છે, હ્યુસ્ટનમાં સેન્ટર છે, વોશિંગ્ટનમાં સેન્ટર છે. સો વી આર મેન્ટેનિંગ ધ કલ્ચર વિઝાવિઝ ઇન્ડિયા. ઓકે, ચાલો. દારૂવાલાબેન, તમારે કંઈક કહેવું છે? મારા પણ બંને દીકરા યુએસમાં છે. ઓકે. પરંતુ એ લોકોના ઘરમાં એન્ટર થાવ તો સામે પહેલા જ 2 ફ્લેગ, આપણા ઇન્ડિયન ફ્લેગ દેખાય છે. ઓકે. અને મારો મોટો દીકરો તો ઇન્ટેલનો ડિરેક્ટર છે. પણ કોઈ પણ એને લાગે કે કોઈ ત્યાં યુએસ આવીને જોબ શોધી રહ્યું છે, તો પહેલા ઇન્ડિયનને પહેલો એ પ્રેફરન્સ આપશે. હંમેશ મદદ કરવાની એની તત્પરતા રહેશે કે નહીં, મારા ભારતને. નોટ ઓનલી ધેટ, એ ઈચ્છે છે કે હું ત્યાં ઓફકોર્સ કમાવા માટે ગયા છે, આવશે તો પાછો ઇન્ડિયામાં જ. એટલે એ શોધી જ રહ્યો છે, બેંગ્લોર, હૈદરાબાદ, ક્યાં એને માટે ક્યાં કંઈક સારી જગા છે એ શોધી રહ્યો છે. એટલે જેમ બધાએ કહ્યું તે રીતે અમારી માતા તો એક જ છે, ભારત છે. અને સૌને ગમે ત્યાં ગયા હોય પણ લાગણી તો ભારત માટે જ હોય. ઓકે, સભાવાલા સાહેબ, એક સવાલ સૌથી મોટો એ પણ છે કે મેં વાંચ્યું અને સમજ્યું કે કોઈક પારસીનો દીકરો છે એ કોઈ અલગ ધર્મની સમાજની દીકરી સાથે લગ્ન કરે તો તમે એને પારસી નથી ગણતા. એવું કહે છે કે પારસીઓ આ વિશે ખૂબ રૂઢિચુસ્ત છે એના જીન્સને લઈને. તો ગુજરાતમાં તો એ બધી એક્સેપ્ટેબિલિટી છે. એટલે એક બાજુની તો છે જ એટલીસ્ટ, એમ 2 બાજુની તો મજબૂરીમાં પણ છે. લોકો નહીં માનતા હોય છતાં એ માની લે છે કે ભાઈ આ મારું જ છે. તો મને એ નથી સમજાતું કે એક બાજુ આખો સમાજ એવું કહે છે કે ભાઈ આખા વિશ્વમાં આપણે 80,000 લાખ નથી બચ્યા, આખા ભારતમાં આપણે 40,000 50,000 નથી બચ્યા. અને આ પ્રકારની રૂઢિ હજુ પણ પારસીઓએ પકડી રાખી છે કે કોણ પારસી કહેવાય, કોણ ના કહેવાય. આ થોડો પ્રશ્ન તમે મને જ પૂછ્યો છે. હવે એનો આન્સર હું એ રીતે આપી શકું કે પહેલી વાત તો જે આપણે અત્યારે બોલી રહ્યા છે કે અમારી વસ્તી ઘટતી જાય છે. યસ જી, દેર ઇઝ અ ડિફરન્સ બિટવીન ધ બર્થ રેટ એન્ડ ધ ડેથ રેટ. જી. અને મેજર ડિફરન્સ. જી. બટ લુક એટ ધેટ ડે વેન વી હેડ કમ ટુ ઇન્ડિયા. જી. અમે ખાલી 7 વાહનોમાં આવેલા. એટલે અમે કંઈક લાખોની સંખ્યામાં આવેલા નહીં કે જેથી આજે અમે લોકો લાખોમાં રહીએ. જી. સો અમે જે આવેલા ત્યારથી તો અમે ગ્રો થઈ જ રહ્યા છીએ. જી. સો ઇટ ઇઝ નોટ દેટ કે અમારે સરકારને અમને જે હેલ્પ કરી રહી છે વસ્તી વધારવા માટે, એ એફર્ટ્સો ઘણી સારી છે. જી. પણ એટ ધ સેમ ટાઈમ અમારે અમારા રૂટ્સોને ભૂલી નથી જવાનું. જી. આજે જે બીજા સમાજો જે આજે પારસી કોમ્યુનિટીને વધારવા માંગે છે, એ શાને માટે વધારવા માંગે છે? કારણ કે અમારા સંસ્કારો, અમારી રહેણી કરણી, આ બધું જ જોઈને એ અમારા જ એને આગળ રાખવા માંગે છે.
તો એ રાખવા માટે ડાયલ્યુટ થવું ઇઝ નોટ ધ રીઝન ઓર નોટ ધ સોલ્યુશન. ઓકે, પણ યસ, વી હેવ ટુ થિંક ઓફ સમ વેઝ વેર વી કેન ઓવરકમ ધીસ પ્રોબ્લેમ. ફાઇન. સાયરસ દસ્તુર સાહેબ, તમને આ સવાલમાં કંઈ પ્રકાશ પાડવો હોય તો, કે પારસીઓ રૂઢિચુસ્ત બહુ છે અને એના આ જીન્સને લઈને પકડી રાખેલી કેટલીક વાતો એ આજે એના સમાજના બધાય લોકો ચિંતા કરે છતાં એનું સોલ્યુશન નથી બની શકતી. એનું એક કારણ એ છે કે પારસીઓએ બહુ પકડી રાખ્યું છે એના જીન્સ વિશે. હા, ભલે વસ્તીમાં અમે ઓછા છીએ, જી, કોન્ટ્રાક્ટર સાહેબ આવું તમારી પાસે. પરંતુ પારસી જરથોસ્તી કોમ આપણી સદા રહેશે ને રહેવાની જ છે. એટલે આપણે જે ધર્મમાં પેદા થયા તે ધર્મને આપણે સાચવી રાખવો છે જોઈએ. અને એટલે અમે વટાલ પ્રવૃત્તિમાં બિલકુલ માનતા નથી ને માનશું બી નહીં કે એક જ એની અંદર પરણવું કે જેથી આપણી વસ્તી વધે. બીજી કોમમાં જઈએ તો આપણી વસ્તી ઘટી જાય, કારણ કે અમારામાં એકદમ સ્ટ્રિક્ટ રૂલ્સ છે કે કોઈ બી લેડીઝ પરણી જાય તો એમની અટક ફેરવાય, એટલે એ પારસી કોમમાં પાછી આવી શકે નહીં. અને જેન્ટ્સમાં એ આવી શકે છે, એવી રીતનું છે. પરંતુ તમે તમારા મા બાપને જયારે તમે બદલી શકતા નથી તો ધર્મને એવી બદલવાનો આપણે કોઈ અધિકાર નથી. બહુ સાચું. એટલે મારે એટલું જ કેવું છે કે બધા પારસી જરથોસ્તી છોકરા છોકરીઓએ પરણવું જોઈએ અને આપણી જ કોમમાં પરણવું જોઈએ કે જેથી આપણી વસ્તી વધે અને આપણે રૂઢિચુસ્ત છીએ, રહીશું અને આપણે હંમેશા પારસી કોમની બઢતી કરવાને માટે હું કહું છું. પરંતુ બધાએ કહ્યું તેમ પહેલે આપણે ધર્મમાં આવ્યા, પછી આપણે આપણા વતન એટલે તે ભારત અને તેને આપણે માન આપવું જોઈએ કે આપણે બધી કોમને માન આપવું જોઈએ. એટલે આપણે પારસી રહેવાના છીએ, રહીશું ને હંમેશ રહીશું. તે મારું મંતવ્ય. ઓકે, રુઝાનબેન, એક વાત મેં એ પણ સાંભળી હતી કે રાધર તમે લોકોએ એ વચન આપેલું છે કે અમે ગુજરાતમાં રહીશું તો અમે એક ગુજરાતીને ઘરમાં બોલતા રહીશું. મેં કેટલાક વર્ષો પહેલા તમારા વડીલોને એ પણ કહેતા સાંભળ્યા છે, એટલે પારસી દાદા દાદીને, કે અમે લોકો એમ કે અત્યારના છોકરાઓને કહીએ છીએ કે ભાઈ આપણે રાજાઓને વચન આપ્યું હતું કે આપણે ગુજરાતી અમારા ઘરમાં બોલીશું, પણ એમ કે સમજતા જ નથી. એ અંગ્રેજી એમ કે અત્યારનો એક જબરજસ્ત ટ્રેન્ડ છે. આજે તો મેં જે આ વાત જાણી એને પણ 20 વર્ષ થઈ ગયા. તો મારે એ સમજવું છે કે તમે લોકો તો ખૂબ સારી ગુજરાતી બોલો છો, હજુ પણ એ વાતને પારસીઓએ પકડી રાખી છે કે ભાઈ ગુજરાતી એ જ અમારી માતૃભાષા છે, ચાહે અમે વિશ્વના કોઈ પણ ખૂણે રહીએ. સાહેબ, આપણે બીજા ઘણા વચન આપ્યા હતા, પહેલા આ ક્લિયર કરું પછી બીજા વચન પર આવું. સાચી વાત છે. પોઈન્ટ અત્યારે એ છે કે સી ધેર આર ટુ ફેક્ટર્સ. એક કમ્યુનિટી ફેક્ટર હોય, સમાજ ફેક્ટર, એક એન્વાયરમેન્ટલ ફેક્ટર હોય, એટલે બહારનો ફેક્ટર હોય. હવે અમે બધા ગુજરાતી બોલીએ છીએ, તમે જોજો ને, હું રેડી, મારા કઝિન્સ અમેરિકામાં રહે છે, અલગ આઉટ ઓફ ઇન્ડિયા રહે છે, બધા બાળકો મેજરલી ગુજરાતી બોલશે, આવડે છે ખરા. હા, હવે તમે સી ને જૈસા દેશ વૈસા ભેસ, વેરી નેચરલ. એટલે અમે ક્યાંય બી સેટ, અગર અમે અહીંયા આવ્યા તો તમે કેવી રીતે સેટ થયા? બીકોઝ ઓફ દેટ નેચર કે ભાઈ જૈસા દેશ એસા વેશ, આપણે વી રિસ્પેક્ટ ધેટ પર્ટિક્યુલર કન્ટ્રી ઓર ધેટ પર્ટિક્યુલર પ્લેસ. સિમિલરલી આપણે શું બીજા બી લોકો જે બી જાય છે એ સેમ છે. ઇન રોમ ડુ લાઈક વોટ રોમન્સ ડુ. એટલે ત્યાં એ લોકો ઇંગ્લિશ બોલે છે, પણ હજુ રિપીટ કરું છું કે તમે કોઈ બી પારસીને બોલાવો, કોઈ બી, એ લોકો ગુજરાતી તો બોલશે ને બોલશે જ, ભલે ઇંગ્લિશ એ લોકોના એન્વાયરમેન્ટ આજુબાજુ બોલવું પડે. એટલે પોઈન્ટ પહેલો એ હતો. બીજો પોઈન્ટ સાહેબ બહુ ઇમ્પોર્ટન્ટ કહી દઉં તમને. વી હેડ કમિટેડ, એટલે વી આર વેરી પ્રાઉડ કે અમારું જે જબાનની કિંમત કહેવાય ને એ અમે હોલ્ડ આજ સુધી કરી છે. વી હેડ સેડ ત્યારે બી ને અમારા રિલીજનમાં કે વી વિલ નેવર કન્વર્ટ, કારણ કે એ વખતે બી આપણા જેડી રાણા સાહેબે એમને બીક લાગી હતી, કારણ કે કન્વર્ઝન એ વખતે બહુ થતા હતા, યાદ હોય તમને તો કહ્યું હતું કે અમે કોઈને કન્વર્ટ નહીં કરીએ. અને આજની તારીખમાં બી અમે ભલે જે છીએ, હું આઈ એમ અ વેરી ક્લિયર પર્સન કે હું એવું ઈચ્છતી નથી કે હું બીજાને કન્વર્ટ કરે મારો રિલીજન. આઈ એમ ઇન ફેક્ટ પ્રાઉડ કે મારો રિલીજન એવું કે ડેસ્પરેટ નથી કે અમારું સમાજ, અમારા લોક, અમારો પાવર, કારણ કે તો પાવર એટલે આખી અલગ ચીજ છે, પણ દેખાડવા તો એ જ માંગે છે ને અલ્ટિમેટલી. તો આજની તારીખમાં વી આર નેવર ઇન ટુ ધેટ નંબર ગેમ, વી આર ઇન ટુ ધ ક્વોલિટી ગેમ. જે તમે અગર સ્ટાર્ટિંગ થી તમે જે બધી વાતો કરી, વોટ યુ ટ્રાય, કે અમારે જે બી જેટલા બી છીએ અમે હેપી છીએ. અને આઈ એમ અ ફર્મ બિલીવર સાહેબ, હું મારી વાત કરું, બીકોઝ આઈ એમ અ ગોડ ફિયરિંગ પર્સન. જે આપણા જે સાહેબ અત્યારે વાત કરી કે સંસ્કારથી આવે છે,
માતા પિતાના સંસ્કારથી આવે છે અને એ સંસ્કાર અમારામાં આવ્યા છે અને અમે આગળ બી એ સંસ્કાર અમારા ફેમિલીમાં કેરી ફોરવર્ડ કરીએ છીએ. પોઈન્ટ અત્યારે સાહેબ એ છે, એક મિનિટ, પોઈન્ટ અત્યારે એ છે સાહેબ કે ઇટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ કે આપણે નથી કન્વર્ઝન કરતા અને વી આર હેપી. હા, એફર્ટ્સ કરશું એમાં કોઈ ડાઉટ નથી, પણ એટલા વાર કહું તો સાહેબ કે આ પારસી ધર્મ બહુ જૂનો ધર્મ છે. અગર તમે આપણે એને હિસ્ટ્રીમાં જોશો તો આઈ થિંક ઇટ્સ વન ઓફ ધ ઓલ્ડેસ્ટ ધર્મ. આટલા વર્ષો ચાલ્યું છે, હજી કરોડો વર્ષો ચાલશે, કોઈ એ થશે નહીં. યસ, વી શુડ વર્ક ફોર ઇટ, બટ કન્વર્ઝન થી નહીં. અને એક મિનિટ, જે અમારા ધર્મના જે સ્ક્રિપ્ચર્સ લખ્યું છે તો વી વિલ રિસ્પેક્ટ ધેટ. પછી બાકી તો યુ કેન કંટ્રોલ એવરીવન, પણ જે બધાના મનમાં આ છે. જી ચલો, ઘણા બધા સવાલો છે. એક બ્રેક લો. બ્રેક પછી જયારે પાછો આવીશ તો ખૂબ ઓછા લોકોને ખબર છે કે દેશમાં સરેરાશ એક ભારતીયનું આયુષ્ય 75 વર્ષ છે, પણ પારસી 85 વર્ષ જીવે છે, 10 વર્ષ વધારે. તો બધા એવું કહે છે કે એમની પાસે એવી શું ફોર્મ્યુલા છે જીવવાની. હા, હું આવીશ. જડીબુટી, તો એ જડીબુટી પણ એના વિશે પણ જાણી લઈશું. તો હું સૌથી પહેલા તો દારૂવાલા મેડમ તમને પૂછું છું કે એક લોકોના મનમાં એ સવાલ છે કે તમે 11મીમાં જવા કેમ નથી દેતા? માનો કે મંદિર છે તો બધા માટે ખુલ્લું છે, ગુરુદ્વારા બધા માટે ખુલ્લું છે, બધા ધર્મના જે રિલિજિયસ પ્રતીકો છે કોઈ રોકતું નથી, 11મીમાં જ કેમ મનાય છે? ઘણા બધા લોકોના મનમાં એ સવાલ છે. તમે જે કહ્યું કે બધા મંદિરોમાં જવા દે છે તેની સાથે હું સંમત થતી નથી, કારણ કે દક્ષિણમાં એક મંદિર એવું છે કે જ્યાં બધાને જવા નથી દેતા. અમે કેમ નથી જવા દેતા? ચલો, હું હજી તમને કહું કે એના કિસ્સાઓ તો કોર્ટે ચડે છે, કોઈ ના જવા દે. તમને ઘણા બધા દેશમાં કિસ્સા ખબર છે, તો 11મીમાં કેમ નથી જવા દેતા? હું તમને કહીશ તમને ખબર નહીં હોય, પણ અમે પણ એમ બહારથી આવીને સીધા 11મીમાં નથી જઈ શકતા. તમે જાણો છો, અમારે પહેલા મંત્રો ભણીને અમારી કસ્તી જે હોય એને છોડવી પડે છે અને મંત્રો ભણીને કસ્તી બાંધવી પડે છે અને પછી જ અમે જઈ શકીએ છીએ. એનું કારણ કે જે ફાયર ત્યાં છે તેનામાં એટલી બધી શક્તિ છે, અમે માનીએ છીએ. અને તે શાને લીધે છે? એટલા બધા ક્રિયાકામ એની ઉપર કરવામાં આવ્યા છે, ઘણા ક્રિયાકામ થયા છે કે જેને લીધે એની શક્તિ ટકી રહે છે. તો તેથી આ જેની પાસે સદરો કસ્તી ના હોય એને આજુબાજુ મેં તમને કહ્યું હતું તેમ એવું આવરણ નથી હોતું, માટે તેની શક્તિને કંઈક તો અડચણ આવે, ફાયરની શક્તિને. તે અમે નથી ઈચ્છતા, માટે અમે પોતે પણ કસ્તી કરીને અંદર જઈએ. ઇવન એટલે સુધી કે જ્યાં ફાયર મૂકેલો છે તે રૂમમાં અમે નથી જઈ શકતા. માત્ર અમારા ધર્મગુરુ જે અમુક ક્રિયાઓમાંથી પસાર થયા છે તેઓ જ જઈ શકે છે. ચાલો, સાયરસ દસ્તુર, એક સવાલ છે કે ટાવર ઓફ સાયલન્સ નો મુદ્દો જયારે રતન ટાટાનું દેહાવસાન થયું ત્યારે ખૂબ ચાલ્યો. લોકોએ એવું કીધું કે ભાઈ હવે તમે, એટલે એવું કીધું કે એમની પોતાની પણ ઈચ્છા હતી કે તમે એને ઇલેક્ટ્રિક અગ્નિદાહ આપો. રાધર સાયરસ મિસ્ત્રીનું ડેથ થયું ત્યારે પણ એ મુદ્દો હતો. ખૂબ બધા સમય પછી સમાજમાં એક મોટો બદલાવ આવી રહ્યો છે. પારસી સમાજ પોતે આ વિશે, એના મૃત્યુ વિશે શું માને છે અને મૃત્યુ પછીની ક્રિયાઓ વિશે શું માને છે, આ લોકો માટે એક સૌથી મોટું રહસ્ય બની ગયું છે. સાયરસ દસ્તુર. સૌથી પહેલે તો અમારા ધર્મની અંદર જી કાયદાની દ્રષ્ટિએ જો તો અમારા ધર્મગુરુઓ જેમ કે તેમ અમને ચાલવું પડે, એટલે આનો બદલાવ આવી શકે નહીં. એટલે જે અમારા ટાવર ઓફ સાયલન્સ, જેને ડોખમાં કે ડોખમાં એટલે ઊંડો કૂવો, તેની અંદર અમુક પાવી હોય, બધી એટલી બધી એનાથી ક્રિયાઓ કરીને આ બનાવેલું હોય કે જેની કોઈ કલ્પના થતી નથી. એ તો બહુ ઊંડી ક્રિયા છે, એ સમજણ આપવાની અત્યારે સમય નથી. તો હવે એ અંદર પાછા અમે બી કોઈ જઈ નથી શકતું. એ લોકો જે આ એક આપણું ડેડ બોડી નસો ગણાય, એ નસો તે અમારા નસીસાલા એટલે નશાને ઉચકવા વાળા, તે લોકથી જ જવાય. કોઈ બી બીજી કોમ શું અમારાથી બી નહીં જવાય, કોઈ બીજા પારસીના જળખોસ્તી થી બી નહીં જવાય. એટલે એને એવી રીતે બનાવેલી છે કે આપણે પેલે ગીધ પક્ષી હતા, હવે ગીધ પક્ષી નથી, તો સૂર્યના ભક્ષથી બોડીનું ભક્ષ થાય છે. હવે એ રૂઢિ જે ખુરશેદ નિગરસ્તી એટલે સૂર્યના પ્રકાશથી બોડી ભક્ષ થાય, તો તેની અંદર એવી કોઈ બી જાતની બહાર એનું રોગન ફેલાતી નથી. અને અગત્યની પ્રકૃતિમાં ભળી જવાનો એક વિચાર જે શરીર, હું સમજો પ્રકૃતિમાં ભળી જવાનો શરીર છે. ડોક્ટર શહેનાઝ, હા, મૃત્યુ પછી જીવન પર આવું છું. ડોક્ટર શહેનાઝ,
એવું કહે છે કે પારસીઓ બહુ લાંબુ જીવે છે. દેશમાં 75 વર્ષ માણસ જીવે ને પારસી 85 વર્ષ જીવે છે. તો એક તો સમજ છે કે બહુ ખુશ રહેતી કોમ છે, તો એ પણ હશે. સારું સારું ખાતા હશે તો એ પણ ઘણા બધા લોકો ખાતા હશે. પણ એના સિવાય કોઈ ફોર્મ્યુલા છે કે પારસીઓ કેમ લાંબુ જીવે છે? એવું પણ કહે છે કે વ્યસનોથી દૂર રહેનારા લોકો છે, એની સમજ છે. એ શિક્ષણ આવ્યું તો એમનામાં આ બધી સમજ છે. તો શિક્ષણ તો ગુજરાતમાં બાકીની બધી કોમોમાં પણ ખૂબ આવ્યું, પણ એ રીતે 45-50 વર્ષે ગઈઢા થઈ જાય, 60 વર્ષે તો ઉકલી ગયા હોય, એટલે ફોટો ટીંગાતો હોય. તો મારે એ સમજવું છે કે પારસીઓ લાંબુ કેમ જીવે? અમારો જે ધર્મ છે એ 3 આધાર સ્તંભ પર છે. દેટ ઇઝ મનસની, ગવસની અને કુનસની. જી. ગુડ થોટ, ગુડ વર્ડ્સ એન્ડ ગુડ ડીડ્સ. જી. પારસીઓ લગભગ બહુ ઓછી કિનાખોરી રાખતા હોય, બહુ ઓછું મનમાં લેતા હોય, બહુ ઓછા નારાજ થતા હોય. વી બિલીવ ટુ બી હેપી એન્ડ મેક અધર્સ હેપી. વી બિલીવ ટુ બી ધ બેસ્ટ વેરેવર વી આર. અને અમે અમારા કામ સાથે જ કામ રાખીએ. એટલે કંઈક બીજી ગતિવિધિ કે કોઈક બીજી એક્ટિવિટીમાં પડવાનું કે તેમાં અમારો સમય કે એનર્જી બગાડવાનું અમે માનતા નથી. આપણે જ્યાં છીએ ત્યાં જ આગળ વધીએ અને સર્વશ્રેષ્ઠ બનવાની ટ્રાય કરીએ, એ અમારો પ્રયત્ન હોય છે. પારસીઓ ખૂબ જ હસમુખા હોય છે. ધ ફની બોન ઇઝ ઇન અસ. અમે બધી વાતમાં રમૂજી શોધવાના પ્રયત્ન કરીએ અને ટેન્શન અને સ્ટ્રેસથી સભાવાલા સાહેબ તો એમણે કીધું કે પારસીઓ ખૂબ રમૂજ વૃત્તિ વાળા હોય છે. એ મને સમજાવો કે જોક્સ તો પારસી જોક્સની એક બહુ એક જબરજસ્ત લીગસી છે, અહીંયા નહીં કહેવાય. પણ સ્ત્રીઓ વિશે મેં એવું સાંભળ્યું કે સ્ત્રીઓ વિશે જોક્સ નથી કરતા. મોટે ભાગે લોકોની પુરુષોની આદત હોય, જોક્સ કરે તો એ સ્ત્રીઓ પર કરે તો જ એમ કે એને મજા આવે. હું કહું છું કે એમાં પિશાચી આનંદ લોકો લેતા હોય છે, પણ પારસીઓ એનાથી બચેલા છે. કદાચ એટલે પણ લાંબુ જીવતા હશે, નહીતર ઘરવાળીના ધોકા ખાઈ 10-12 વર્ષ એમ કે એ જોક્સ કરે તો ઓછા થઈ જાય, એમ કે ભાઈ લેડી ઉપર નહીં કરવાનો, બાકી બધું ઓકે છે. સભાવાલા સાહેબ. જી. અમે અમારા જે અમે કહીએ કે જે લેડીઝ જે છે અમારા, એ અમે હમ બરાબર જે ગણીને ચાલીએ, અમે ઇક્વલ ગણીએ છીએ. અમે કોઈ બી બાબતમાં એવું નથી વિચારતા કે એ કોઈ પણ રીતે અમારાથી નીચે છે. અમે ઇનફેક્ટ એ લોકોને એટલું જ માન આપીએ છીએ અને કદાચ એ માનને લીધે જ અમે વધારે સુખી થઈ રહ્યા છીએ. કેમ કે વી બિલીવ that they are the real people who run your house. રૂઝાનબેન, તમારે કંઈક કહેવું? He said the right thing. We believe in equality. આજે અહીંયા બેઠી છું, મેડમ અહીંયા બેઠા છે, કારણ કે અમારા ઘરમાં બધાને ઇક્વલી મોટા કર્યા છે. ફાઇન. ડોક્ટર કડિયાલી, છેલ્લો વિષય, આમ તો સવાલ ના પૂછું તો મને લાગે મહામંથન અધૂરું રહેશે. બોલતા નહીં પણ એના વિશે પૂછું. એવું કહે છે કે પારસીઓ બોલચાલમાં અપશબ્દો બહુ લાવે, ગાળો બહુ લાવે, અને એના સિવાય આજ તો સારું કહેવાય, એટલે હું નસીબદાર છું કે મારા ભાગે કોઈ એડિટિંગ નથી આવ્યું ને એક પણ અપશબ્દ ગાળ આવી નથી. તો કેમ એવું કેમ છે કે પારસીઓની બોલીમાં એ ક્યાંથી આવ્યું? ગુજરાતીઓમાં નથી, સુરતીઓમાં છે ઘણા બધા અંશે. લોકો એવું કહે છે, અને આ સનાતન સત્ય છે, કે પારસીની ગાળ એટલે ઘીની નાર કહેવાય. કારણ કે બિલકુલ નિર્દોષ, કોઈ પણ જાતનું કપટ નહીં, અને પોતાની જાત ઉપર ખડખડાટ હસી શકનારા અમારા જેવા પારસી બાવાજી, જયારે એના મોઢામાંથી જયારે જે તમે અપશબ્દ બોલો છો એ ઘીની નાર કરતા પણ વધારે મીઠી અને પવિત્ર હોય છે. એટલે લોકો અમને ખૂબ પ્રેમથી વધારે એ શોધી ના શકા ને તમે કે ગુજરાતીમાં આ બધું આવી ક્યાંથી ગયું, કેવી રીતે મિક્સ થઈ ગયું બધું, એ ના શોધી શકા ને ક્યાંથી આવ્યું? એક પીએચડી નો વિષય છે. ઓકે, તમે કોઈ કરી નાખજો તો મારા જેવો ક્યારેક કોઈ સવાલ પૂછે તો એને એ જવાબ મળી જાય. ઓકે, કોન્ટ્રાક્ટર સાહેબ, એક મુદ્દો ફિલ્મોનો હતો કે પારસી નાટક તો આપણે ત્યાં ઓલમોસ્ટ પારસી થિયેટર જેને કહીએ છીએ ઓલમોસ્ટ ખતમ થઈ ગયું, એટલે એમાં ગુજરાતમાં તો ગુજરાતી થિયેટર પણ બહુ સંઘર્ષ કરી રહ્યું છે. પણ ફિલ્મોમાં પારસીઓ વિશે જે કંઈ બતાવાય, એક ટિપિકલ ડ્રેસ પહેરીને, એની એક ટિપિકલ ભાષાને લઈને, તમને લાગે છે કે પારસી હજુ એ જ છે કે એમાં કંઈક બદલાવ થઈ ગયો છે? કોન્ટ્રાક્ટર સાહેબ. એ જે ફિલ્મોમાં જે ટાઇપોગ્રાફી કરે છે લોકો કે ભાઈ ફારસી આવા હોય, ઇટ ઇઝ ફાર ફ્રોમ રિયાલિટી. ઘણો બદલાવ થયો છે પારસીઝમાં. ઓકે, વી હેવ બીકમ અ મચ ઓપન સોસાયટી, અને ફ્રેન્કલી આઈ વુડ સે કે જે ફિલ્મોમાં હવે નથી એટલું બધું થતું જેટલું પહેલા થતું હતું. દાખલા તરીકે મુન્નાભાઈ, યુ નો,
એમાં બહુ સરસ એને પારસીનો રોલ બતાડ્યો હતો, જે પેલો ઓરેન્જ જ્યુસ પીવે છે અને પછી રમે છે કેરમ બોર્ડ ને એ બધું. સો આઈ થિંક વી હેવ ચેન્જ. અને હવે તો ઘણા લાઈક દેર વોઝ અ મૂવી આપણે ફરહાન અને આઈ મીન પેલો બોમન ઈરાનીનો અપની તો ચલ પડી, એવા ઘણા પિક્ચર્સ થયા છે લાઈક ઇન ધ સેન્સ. અને હવે મોર આઈ થિંક ઓલરેડી સોરા મોદીએ સ્ટાર્ટ કર્યું હતું કે there was a beautiful what is actually acting in Hindi, you know, dialogue deliveries. અને હજી ઘણા જણ, અને બોમન કામા is well respected actor all over the world, ફાઇન, including English movies. સાયરસભાઈ, છેલ્લો સવાલ કે એક સમાજના યુવા તરીકે તમે એવી કઈ બે વાતોને જોઈ રહ્યા છો કે જે પારસીઓમાં હોવી જોઈએ, અને એવી કઈ બે વાતો છે કે જે છે પણ એ ના હોવી જોઈએ? સાયરસભાઈ, લાસ્ટ ક્વેશ્ચન તમને. જે હોવું જોઈએ, જે શો પર બી 2-3 વાર કહ્યું છે, વિચ ઇઝ ધ જીસ્ટ ઓફ અવર રિલિજન ઇઝ હુમક હુક વરસતા, એટલે ગુડ થોટ્સ, ગુડ વર્ડ્સ, ગુડ ડીડ્સ. સારા વિચારો હશે તો જ સારા શબ્દો આવશે, અને સારા શબ્દો હશે તો જ સારી વસ્તુઓ થશે. અને એ જ વસ્તુ થશે તો કોઈ બી નાનામાં નાનું કામ બી મોટું દેખાશે, અને અગર આ વસ્તુ નહીં હોય તો મોટામાં મોટી વસ્તુની બી કોઈ વેલ્યુ નહીં રહે. એટલે તમે એક વસ્તુ ઓબ્ઝર્વ કરી હોય કે આટલા વર્ષોમાં પારસીઓએ આટલું બધું કોન્ટ્રીબ્યુશન કર્યું, પણ તમે એવું જોશો કે નાનામાં નાનું કોન્ટ્રીબ્યુશન બી લોકો યાદ રાખી લે છે. એટલે યાદ રાખી લે છે કે એટલી સારી રીતે થયું હોય કે જનરેશન્સ ટુગેધર લોકોને એવું લાગે કે આ કામ કરવું તો આવી રીતે જ કરવું, કોઈ બીજી રીતે નહીં એમ. એટલે દેટ ઇઝ વોટ આઈ થિંક કે એ જીસ્ટ ને એ જે બેઝ છે અમારા રિલિજનનો અને ઇન્ટિગ્રિટી, એ વસ્તુ ઓલવેઝ હોવી જોઈએ. ઓકે, શું છે જે ના હોવું જોઈએ? ઓનેસ્ટલી એવું મને પર્સનલી કે એવું લાગતું નથી કે શું છે જે ના હોવું જોઈએ, પણ જેમ વિથ ટાઈમ બધું બદલાય છે એમ રિલિજનમાં બી બદલાવાની કોઈ જરૂર નથી. જેમ અમે બધા અગ્રી કરીએ છીએ કે ક્વોલિટી ઓવર ક્વોન્ટિટી, એટલે અમે ક્વોલિટી મેન્ટેન કરી રાખીએ, પણ એક વસ્તુ જે બદલાવી જોઈએ કે ક્વોલિટી આપણે કઈ સારી ઇનોવેટિવ રીતે હવે વધારી શકીએ. નોટ કે એક્સેપ્ટિંગ અધર્સ, બટ એ ક્વોલિટી આપણે કઈ સારી રીતે આગળ વધારી શકીએ. ચલો દારૂવાલા મેડમ, લાસ્ટ 30 સેકન્ડ છે. આપે જે કહ્યું કે નાટ્ય ક્ષેત્ર હવે લગભગ વિલીન થઈ ગયું છે, પણ એ ખોટું છે. અદી મરસબાને જે બોમ્બેમાં નાટકો આપ્યા છે, યઝદી કરંજિયા સુરતમાં, અમે ગુજરાતમાં તો ખતમ કરી નાખ્યું ને. ના યઝદી કરંજિયા એટલા બધા નાટકો આપે છે, અને બહાર ઇવન નોટ ઓનલી ઇન ઇન્ડિયા, બહાર પણ એને બોલાવે છે, કારણ કે એ આવે ત્યાંથી જાય ત્યાં સુધી હસાવ્યા જ કરે. એ આવે ત્યાંથી સ્ટેજ પર આવે ત્યાંથી જાય ત્યાંથી, એટલે નાટ્ય એ હજી વિરમી નથી ગયું. ઓડિયન્સ મળી જાય છે, મળી રહે એટલે વધુ પડતું મળી જાય છે. લોકો આવકારે છે કે ક્યારે પારસી નાટક જોવા મળે. ઓકે, ચલો સુંદર. હું પણ એ તકને શોધીશ. રુઝાનબેન, દારૂવાલા મેડમ, સાયરસ સબાવાલા, ડોક્ટર કડિયાળી, સાયરસ ગાંધી, રોશની તંત્રા, ડોક્ટર શહેનાજ, સાયરસ દસ્તુર અને નિકેતન કોન્ટ્રાક્ટર, 9 વક્તાઓનો ખૂબ ખૂબ આભાર માનું છું. કંઈ ભૂલચૂક થઈ ગઈ હોય ને કંઈક એવું કંઈ પૂછાઈ ગયું હોય જે નહોતું પૂછવા જેવું તો માફ કરજો, અને કંઈક પૂછવાનું રહી ગયું હશે તો ફરી પાછા તમને લોકોને ભેગા કરીશ, લોકોના સવાલને લઈશ, મારા સવાલો પૂછીશ, અને એક ખૂબસૂરત કોમ વિશે મને ફરી મહામંથન કરવું પણ ગમશે. આપ 9 વક્તાઓનો ખૂબ ખૂબ આભાર માનું છું. આવતીકાલે વધુ એક નવા વિષય સાથે ફરી મળીશું. આજે રજા આપશો.